આ ભાઈ મેં તમારી દુકાનનો વિડિયો જોયો હતો કે તમે એક પેન્ટ સાથે એક પેન્ટ ફ્રી આપો છો, તો મને એને ચોતરીની કમરના પેન્ટ બતાવી દો. હાલો ભાઈ બતાવી દઉં ચોતરીની કમરના પેન્ટ. ઓલું બ્લેક પેન્ટ લઈ લ્યો ને ભાઈ. હાલો લઈ લો ભાઈ. હાલો ભાઈ આ બ્લેક પેન્ટ. ઓકે હાલો, આ પેન્ટના કેટલા રૂપિયા? આ પેન્ટના 700 રૂપિયા ખાલી ભાઈ. ઓકે ભાઈ હાલ્યો 700 રૂપિયા. અને આની હારે ઓલું એક સાથે એક ફ્રીમાં પેન્ટ આવે ઈ તો લાવો. ઈ તો ભાઈ મેં પેલા આપી દીધું. પેલા ક્યારે આપ્યું? મને તો એક જ પેન્ટ આપ્યું છે. તો ભાઈ તમને નહીં દેખાણું હોય, મારી નજર ચારે બાજુ હોય. આલિયા તમારું ફ્રી નું પેન્ટ. સોરી ઓ ભાઈ, મારી આબરૂની પત્તર ઠોકી નાખી. હાલ અમારા દુકાન વાળાને ચારે બાજુ નજર રાખવી પડે, નકર આના જેવા અમને લૂંટીને વયા જાય. ભાઈ અમારે તમારી દુકાને વિડિયો બનાવો તો એક. અરે ભાઈ અમારી દુકાનમાં અમારે વિડીયો બનાવવાના ધંધા નથી કરવા. અરે ભાઈ એમાં કઈ વાર નહીં લાગે, વિડીયો બનાવતા ખાલી 10 મિનિટ થાય. અરે ભાઈ તમે અહીંથી જાવ ને, ખોટો મારો ટાઈમે બગડે ને તમારો ટાઈમે બગડે. એલા ભાઈ તમે ખાલી ઇન્સ્ટાગ્રામ ખોલીને મારી બેની આઈડી તો ચેક કરો, કેવા ફોલોવર હે. અરે ભાઈ મારે એવું કાંઈ ચેક નથી કરવું, તમે જવા દો ને અહીંથી બે. કાંઈ વાંધો ને, અમે તો બાજુવાળાની દુકાને વિડીયો બનાવી આવશું, પણ અમે ફ્રીમાં વિડીયો ન બનાવત. અમે વિડીયો બનાવવાના અમે પૈસા આપત તમને. એવું હે ભાઈ, તો એક કામ કરો, તમે વિડીયો બનાવી નાખો. ના ના, હવે અમે બાજુવાળાની દુકાને વિડીયો બનાવી છે. હાલ ભાઈ. બાકી હવે વાત તો ઓટે ચડી ગઈ છે. ખોટી ના પડાઈ ગઈ, આમાં મારો જ વાંક છે. હું નો બોલ્યો હોત તો સારું હતું. ભાઈ એકાદું હારા માયલું મિક્સર બતાવી દો ને. હાલો ભાઈ બતાવી દે હો. એક મિક્સર દેતો ભાઈ. આ મિક્સર તો ઓકે હે, કરી દો પેક. કેટલા દેવાના? આ મિક્સર ના હે ભાઈ 5000 રૂપિયા. શેઠ થોડાક પૈસા ઓછા લેજો, આ અમારા હગા હે. કાંઈ વાંધો નહીં, હાલો તમે એને 3500 રૂપિયા આપજો. 3500. શેઠ થોડોક ભાવ ઓછો લગાડજો, અમારા નજીકના હગા હે આવડા. એવું હે? કાંઈ વાંધો નહીં, આમાં અમારો 1 રૂપિયાનો નફો નહીં. 3200 રૂપિયામાં આવ્યું હે ને તમે ખાલી 3200 રૂપિયા જ આપજો બસ. 3200 રૂપિયા એટલા બધા થોડા હોય? શેઠ આ અમારા બહુ વધારે હગા થાય હે, આટલો બધો ભાવ નો રાખો, થોડોક ઓછો રાખો. એવું હે? કાંઈ વાંધો નહીં, તો એક કામ કરો, તમે આ મિક્સર અને મફતમાં લઈ જાવ, 1 રૂપિયો નથી જોતો. અરે વાહ ભાઈ વાહ, તમે તો બહુ સારા માણા કહેવાય ભાઈ. જોયા ને આપડા શેઠ? અરે વાહ શેઠ વાહ, તમારા જેવા સારા માણા મેં ન જોયા. અરે હારો માણા કાંઈ નહીં, આ મિક્સર લઈ જાય ને એના પૈસા તારા પગારમાંથી કાપવાના હે. હારવાલામ કામ કરવા માંડ જા. બરોબર ને? અગા હોય તો કઈ ધંધામાં શરમ ન હોય. આને ખારામ હારી આનામ આપની કપડાની જોડી આપી દે. હાલો ભાઈ કાચના કટકા જેવી જોડી. હાલે ભાઈ ફેરતો જા જોડી. જો તો ભાઈ એક નંબર હો પણ. હાલે ભાઈ પૈસા. ભાઈ મારા વાટકામાંથી કા પૈસા લીધા? આ કપડાની જોડીના પૈસા તો તમે દેવાના હતા ને. એલા ભાઈ આ દુકાન મારી હે, 15000 ભાડું ભરું હું, 5 લાખ નું માલ ભર્યો, તો અહીંયા ઘરે આવતા નથી અને તારે ખાલી વાટકો લઈને બેવું 100 રૂપિયા કમાવા હે. મને તો એમ થયું કે તમે કપડા લઈ દીયો હો. આ લીકરા લાઈથી ને હવે ના બે તો હવે બીજી વાર. અરે યાર આખો દી ભીખ માંગી માંગીને મેં પૈસાનો વાટકો ભર્યો તો અને એ પૈસા ખાલી થઈ ગયા. હવે મને આ નવા કપડામાં કોણ ભીખ દે? વળી પાછો મારે આ શર્ટ ફાળવો જો હે.